મૂર્તિઓનું બનાવનાર ઘડવૈયા સારી એવી મૂર્તિઓ, સુંદર મજાની મૂર્તિઓ બનાવતો. એમાં એને એક દિવસ ઠાકોરજીની મૂર્તિ બનાવવાનો સંકલ્પ થયો. ત્યારે પથ્થરને હમો હમો કરી ઓજાર બધા ટોચર ટાંકણા હથોડા મૂકી અને જઈએ સંકલ્પ કર્યો કે ઠાકોરજીની મૂર્તિ બનાવું. ત્યારે પથ્થરને વાચા ઉપડી અને પથ્થરે શું જવાબ ઘડવૈયાને આપ્યો એ અમારા કવિ દાદની કલમ જવાબ લખે છે. ટોચો માય ટાંકણું ને વીરા ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે એના માથા મસાણે એનું પારીઓ થઈને રે પૂજાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગંગાજી કે ઓલ્યા જમનાજીના મારે નિર્બોરામાં નથી નાવું. ધરતી સાંજની કોઈ ન મળી વિજોગણ નામ ટીપા હોડે મારે નાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે ઓલ્યા યજ્ઞના જાપથી મારે નથી રે પધરાવું. બેટા એ બાપના મોઢાન ભર્યા એવા કોમળ હાથે રે ખોડાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ મોહ ઉપજાવે એવી મૂર્તિ ઉમા મારે ચિતારાય નથી ચિતરાવા. પીરા પિતાંબર ઓલ્યા જર ખસી જામા મારે વાઘામાંય નથી રે મીટાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.